ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. ઓકે, હવે લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે એમસીક્યુ ની ચર્ચા કરી હતી, બરાબર. આજે પણ આપણે આગળ એમસીક્યુ ની ચર્ચા કરવાના છીએ. ઓકે, ધ્યાન આપો મિત્રો કે કેવી રીતે એમસીક્યુ સરળતાથી આપણે સોર્ટ આઉટ કરી શકીએ છીએ, પણ એના માટે આપણા સબ્જેક્ટની અંદર બરાબર કોઈ જગ્યાએ દાખલા કે એક્ઝામ્પલ આવતા નથી. એટલે આપણા સબ્જેક્ટની અંદર બાયોલોજીની અંદર તમારી થિયરી જેટલી ક્લિયર હશે બરાબર એટલું જ તમે સારું રિઝલ્ટ આપી શકશો, મતલબ કેટલા સારા એમસીક્યુ વધારે સોલ્વ કરી શકશો, બરાબર, રાઈટ. ઓકે, હવે આજનો આપણો પહેલો એમસીક્યુ છે મિત્રો કે જો ડીએનએ માં 5386 ન્યુક્લિયોટાઇડ હોય અને તેમાં એડેનિનનું પ્રમાણ 29%, ગ્વાનિનનું પ્રમાણ 17%, સાઇટોસિનનું પ્રમાણ 32% અને થાઇમિનનું પ્રમાણ 17% હોય તો ચાર ગ્રાફના નિયમને આધારે શું કહી શકાય? આપણને અહીંયા કુલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા આપી દીધી છે, રેડી. સાથે સાથે આપણને શું કીધું છે? એડેનિનની ટકાવારી કેટલી છે, ગ્વાનિનની ટકાવારી કેટલી છે, સાઇટોસિનની ટકાવારી કેટલી છે અને થાઇમિનની ટકાવારી કેટલી છે. આ ટાઈપનો આપણને એક એમસીક્યુ અહીંયા આપણને આપેલો છે, બરાબર. હવે એ એમ કહે છે કે કયા ઓપ્શન આમાંથી શક્ય બનશે કે ભાઈ જો એટલે કે તે ડીએસડીએનએ મતલબ કે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ હશે દ્વિકુંતલીય વાળો, તે એસએસડીએનએ મતલબ સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ હશે, બરાબર. તે વલયાકાર ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ હશે, બરાબર, પ્લાઝમિડમાં, અને કહી ન શકાય એવો એક ચોથો ઓપ્શન છે. તો અહીંયા જોઈ શકો છો મિત્રો આપણને ચાર ઓપ્શન આપેલા છે, બરાબર. હવે કયા ઓપ્શનના ચાન્સીસ છે આપણે વિચારવાનું છે. ઓકે, હવે અહીંયા તમે જુઓ આપણને એડેનિન અને એની સામે કોણ ગોઠવાતો હોય મિત્રો? જો ગોઠવાય તો કે થાઇમિન, અને ગ્વાનિન તો કે એની સામે કોણ હોય? સાઇટોસિન. પણ તમે જુઓ એડેનિનનું જે ટકાવારી છે અને થાઇમિનની ટકાવારી અલગ અલગ છે મિત્રો, બરાબર. જો સરખી હોતી એક સિમ્પલ હોય કે ભાઈ બંને 17%, બરાબર, કોણ? એડેનિન, થાઇમિન, અને કે ગ્વાનિન અને સાઇટોસિન ધારો કે 32%, એક સમજવા માટે મિત્રો. તો સરખી છે એનો મતલબ શું? તો એનો મતલબ એ સામસામે ગોઠવાયા છે, તો ડબલ સ્ટ્રેન્ડ છે, બરાબર. પરંતુ અહીંયા આપણને દરેકના પર્સન્ટેજ આપણને અલગ અલગ આપેલા છે, મતલબ એડેનિન તો કે 29% છે, ગ્વાનિન તો કે 17% છે, રેડી, સાઇટોસિન તો કે 32% છે, અને થાઇમિન કે 17% છે. મતલબ દરેકનું પ્રમાણ કેવું છે મિત્રો? અલગ અલગ છે, રેડી. એટલે સીધી વસ્તુ છે તમારી ડબલ શૃંખલા તો હોય નહીં, રેડી. કઈ શૃંખલા હોય? તો કે સિંગલ શૃંખલા હોય. તો કે સિંગલ શૃંખલા માટેનો ઓપ્શન શું છે? કે આ તે એસએસડીએનએ સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ છે. એટલે ડબલ સ્ટ્રેન્ડ વાળો તો બંને ઓપ્શન કેન્સલ જ થઈ જશે, અને કહી ન શકાય શું કરવાના કહી શકાય? આપણે કહી શકીએ છીએ ને સિંગલ સ્ટ્રેન્ડ છે જ, કારણ કે દરેકનું પ્રમાણ અલગ અલગ છે. ચલો, ક્લિયર છે. તો અહીંયા આપણો આન્સર શું બને છે મિત્રો? બી, બરાબર, કે તે સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ ની રચના કરતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે, દરેકને ખ્યાલ આવી ગયો? ઓકે, હવે એના પછીનો એમસીક્યુ મિત્રો કે ભાઈ કેટલાક વાયરસમાં ડીએનએ સંશ્લેષણ આરએનએ ને ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરીને થાય છે. આ ડીએનએ ને શું કહીશું? હવે મિત્રો આ એમસીક્યુ એવો છે કે જ્યારે આપણે સેન્ટ્રલ ડોગમાનો અભ્યાસ કર્યો હતો, બરાબર, જેને આપણે પ્રસ્થાપિત પ્રણાલી કીધેલું, કે એમાં આપણે જોયેલું કે ભાઈ એમાં પ્રોસેસ શું હતી મિત્રો? તો કે ડીએનએ ટુ મેસેન્જર આરએનએ અને મેસેન્જર આરએનએ ટુ પ્રોટીન. આ એક ઘટનાક્રમ હતો, બરાબર. પણ મેં તમને એક વસ્તુ ઓર કીધેલી કે ભાઈ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી ઘણીવાર આરએનએ માંથી કોનું સંશ્લેષણ થાય છે? કે ડીએનએ નું નિયમ. આવા ડીએનએ ને મિત્રો ગુજરાતીમાં પૂરક ડીએનએ કહીએ છીએ, અને ઇંગ્લિશમાં એને કોમ્પ્લિમેન્ટરી ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે મિત્રો? કોમ્પ્લિમેન્ટરી ડીએનએ. એટલે સાદી ભાષામાં સીડીએનએ થઈ ગયું. ઓકે,
તો અહીંયા તમે જોઈ શકો છો A DNA છે, B DNA છે, C DNA છે અને R DNA છે. તો આપણો ઓપ્શન સીધી વસ્તુ છે, કયો લાગુ પડવાનું છે? C DNA, કોમ્પ્લિમેન્ટરી DNA, પૂરક DNA. C DNA એવા છે જે RNA માંથી એમનું સંશ્લેષણ થયું છે, એટલે એને પૂરક DNA, ગુજરાતીમાં ઇંગ્લિશમાં કોમ્પ્લિમેન્ટરી DNA તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો એ વસ્તુ ક્લિયર. રેડી? આગળ ત્રીજો MCQ શું કહે છે જુઓ. મિશેલ્સન અને સ્ટાલનો પ્રયોગ બેક્ટેરિયાની 4 પેઢી સુધી કરવામાં આવે તો ચોથી પેઢીમાં, કઈ પેઢીમાં મિત્રો? ચોથી પેઢીમાં N15/N15 જેમ N15/N14 મતલબ કે હાઇબ્રિડ અને N14/N14 બરાબર. આ ભારે ઘનત્વ વાળા, આ હાઇબ્રિડ વાળા અને હલકા ઘનત્વ વાળા, આ તો આપણે જાણીએ છીએ. ધરાવતા DNA નું પ્રમાણ શું થશે? બરાબર. હવે આપણને ઓપ્શનમાં આપ્યા છે 1:1:0, બીજો ઓપ્શન છે 1:4:0, ત્રીજો ઓપ્શન છે મિત્રો 0:1:3 અને ચોથો ઓપ્શન છે 0:1:7. બરાબર. એટલે આપણે આ ત્રણ જોવાના. પહેલું દરેકમાં જો પહેલામાં આ ઓપ્શન, બીજા નંબર માટે આ છે અને ત્રીજા નંબર માટે આ ઘટક છે. ઓકે. હવે મિશેલ્સન અને સ્ટાલનો પ્રયોગ તમારે પહેલા યાદ કરવો પડે મિત્રો. એને યાદ કરીએ તો એમાં તમને ક્લિયર હશે મિત્રો કે ભાઈ બે શૃંખલા હતી આ રીતે. બરાબર. કઈ? તો કે N15 હતી. બરાબર કે નહીં? હવે ફર્સ્ટ જનરેશન એને 4 પેઢી સુધી કીધી છે ને, તો આપણે ફર્સ્ટ જનરેશન જોઈએ મિત્રો. બરાબર. તો કે ફર્સ્ટ જનરેશનમાં શું થશે? તો કે બંને શૃંખલાઓ છૂટી પડી મિત્રો. બંનેની સામે નવી શૃંખલાઓનું શું થયું? નિર્માણ થયું. આ બંને નવી N14 છે. બરાબર. અહીંયા N15 છે. ચલો ક્લિયર. તો આ પહેલી પેઢી આપણને પ્રાપ્ત થઈ. ઓકે. હવે આપણે સેકન્ડ જનરેશન માટે જોઈએ મિત્રો. તો એની અંદર સ્થિતિ શું થઈ? તો કે બંને શૃંખલાઓ છૂટી પડી ગઈ. રેડી? એટલે 4 શૃંખલાઓ આ રીતે બનશે. એ બધાની સામે નવી શૃંખલાઓ બનશે. એક. રેડી? તો અહીંયા શું સ્થિતિ છે મિત્રો? જુઓ, આ N15 છે, આ N14, આ બંને N14 છે, આ પણ બંને N14 છે, આ પાછી હાઇબ્રિડ છે N15/N14 વાળી. ચલો ક્લિયર. તો આ સેકન્ડ જનરેશન હતી. થર્ડ જનરેશન મિત્રો, તો કે થર્ડ જનરેશનમાં કેટલી? તો કે 1 2 3 4 5 6 7 8 શૃંખલાઓ. 8 શૃંખલાઓ થઈ. આ બધાની સામે એક એક બનશે. સોરી, આપણે કલર એ પ્રમાણે યુઝ કરીએ જેથી ક્લિયર થાય. ચલો ક્લિયર છે મિત્રો. રેડી? તો તમે જોઈ શકો છો N14 વાળી કેટલી? 1 2 3 4 5 6 મળે છે. અને હાઇબ્રિડ આપણને N15/N14 વાળી કેટલી મળી? 2 મળે છે. હવે થર્ડ જનરેશન મિત્રો, ફોર્થ જનરેશન માટે વિચારવું છે. બરાબર. ધ્યાન આપજો મિત્રો, આ બહુ જ અગત્યનું છે કારણ કે આ થિયરીનો કોન્સેપ્ટ બી તમારો અહીંયા ક્લિયર થઈ રહ્યો છે. બરાબર. તો કેટલી શૃંખલા? હવે આપણી પાસે ધારો કે 6 અને 2 8 છે, તો 8 ની 16 શૃંખલાઓ છૂટી પડશે. 1 આ 2. બરાબર. ધ્યાન આપજો દરેક જણ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. ચલો ક્લિયર. હવે બધાની સામે નવી એક બનશે. ચલો ક્લિયર છે. તો તમે જુઓ મિત્રો કે N14 વાળી કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એવી છે જે N14 ધરાવે છે. હાઇબ્રિડ કેટલી છે મિત્રો? જે N15 અને N14 વાળી હોય એ 2 જ છે. તો આ 14 છે. કઈ? આ શૃંખલા. આ કેટલી મળી આપણને? 14 મળી. જ્યારે
હાઇબ્રિડ વાળી આપણને કેટલી મળી? 2 જ મળે છે, જ્યારે આ તો 1 પણ મળતી નથી. હવે કહેશો સર એવો ઓપ્શન તો કોઈ છે જ નહીં, બરાબર? પણ મિત્રો અહીંયા તમે જુઓ, તમને એ ઓપ્શન નથી, તો આને ડિવાઈડ કરીએ તો આ તો 0 જ રહેશે, આ 1 થઈ જશે અને આ શું થઈ જશે? 7. તો એવો કોઈ ઓપ્શન છે? તો જો 110 નહીં, 140 નહીં, 013 નહીં, 017. તો આવી ગયું મિત્રો 017. એ આપણો શું અહીંયા આન્સર બનતો જોવા મળે છે, બરાબર? તો મિત્રો મેસલ્સ અને સ્ટાલનો પ્રયોગ બહુ જ અગત્યનો છે. એમસીક્યુ ને અવારનવાર રીતે પૂછાતા હોય છે અલગ અલગ રીતે, બરાબર? તો તમે આ રીતે ધીરજ રાખીને જો આ ટાઈપના એમસીક્યુ સોલ્વ કર્યા હોય તો પરીક્ષાની અંદર પૂછાય ત્યારે તમને તકલીફ પડશે નહીં. ચલો, ક્લિયર છે? ઓકે, સારું. હવે એના પછીના એમસીક્યુ જોઈએ. એના પછીના એમસીક્યુ ની વાત કરીએ મિત્રો, તો અહીંયા જો ધ્યાન આપજો મિત્રો. આગળનો એમસીક્યુ છે મિત્રો કે જો ડીએનએ ના કોડિંગ સ્ટ્રેન્ડ પર નાઇટ્રોજન બેઝનો ક્રમ, કોડિંગ સ્ટ્રેન્ડ કીધું છે મિત્રો, કઈ સ્ટ્રેન્ડ? કોડિંગ સ્ટ્રેન્ડ, બરાબર? કયો છે? તો 5ATGAATG 523 આપણને આપેલો છે. હોય તો ટ્રાન્સક્રિપ્શન પામેલા આરએનએ પર નાઇટ્રોજન બેઝનો ક્રમ શું હશે? ખ્યાલ આવે છે કે નહીં? તમને કઈ કોડિંગ શૃંખલાનો આપ્યો છે, એટલે અહીંયા મિત્રો સમજવાનું છે કે ભાઈ ધારો કે આપણો આ ડીએનએ છે, બરાબર? એની અંદર એક 523 શૃંખલા છે, તો એની સામેની કઈ છે મિત્રો? 325 છે, બરાબર? હવે એ 523 ની શૃંખલા ઉપર કયો ક્રમ છે મિત્રો? એડેનિન, થાઇમિન, ગ્વાનિન, એડેનિન, એડેનિન, થાઇમિન અને ગ્વાનિન. સમજી લો એક શૃંખલા હતી. તો આ તો કોડિંગ શૃંખલા છે. ટેમ્પલેટ શૃંખલા પર શું ક્રમ છે? તો કે એડેનિન સામે યુરેસિલ, અને સોરી ડીએનએ છે એટલે તો અહીંયા થાઇમિન આવશે, એડેનિન, સાઇટોસિન, થાઇમિન, થાઇમિન, એડેનિન, સાઇટોસિન. હવે આની સામે શું બને છે મિત્રો? 523 શૃંખલા વાળો આરએનએ બને છે, મેસેન્જર આરએનએ. તો હવે શું પ્રત્યાંગન થશે મિત્રો? જુઓ, થાઇમિન છે તો અહીંયા શું આવશે? એડેનિન આવશે, બરાબર? એડેનિન છે તો યુરેસિલ આવશે, સાઇટોસિન છે તો ગ્વાનિન આવશે, થાઇમિન છે તો એડેનિન, થાઇમિન છે તો એડેનિન, એડેનિન છે તો યુરેસિલ અને ગ્વાનિન. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા તમને સીધી વસ્તુ છે કે 523 કયો ક્રમ? AUG, AUG, ડબલ AUG. અહીંયા જોઈ શકાય છે મિત્રો આપણો પહેલો જ ઓપ્શન સીધો સેટ થઈ ગયો છે, બરાબર? એટલે આવા એમસીક્યુ પછી બીજા ઓપ્શન ચેક કરવાની જરૂર નથી, કારણ કે આપણે ગોઠવણી જ કરી લીધી છે સીધી ફટાફટ. મિત્રો આ પહેલી ટેકનિક છે, હું ધીરે ધીરે બધા સ્ટેપ લઉં છું. હું ડાયરેક્ટલી તમને કહી શકતો હતો કે ભાઈ જુઓ આ તમારી કોડિંગ શૃંખલા છે, એટલે આવી જ આવી શૃંખલા મિત્રો, કોડિંગ શૃંખલા જેવી જ તમારે મેસેન્જર આરએનએ બનવાનું છે. કેમ? કારણ કે એ ટેમ્પલેટનો સામેની શૃંખલામાં બનશે, ફક્ત એટલું હશે કોડિંગ શૃંખલા અને મેસેન્જર આરએનએમાં ફરક શું હોય? પહેલામાં થાઇમિન હોય, એનામાં યુરેસિલ હોય, બાકી સેમ ટુ સેમ હોય. આ શોર્ટમાં હું કહી શકું છું, બરાબર? પરંતુ તમને મેં સમજાવીને આગળ વધી રહ્યો છું, જેથી તમારી થિયરી પણ રિયલાઇઝ એક આપણે એમ કહી શકીએ કે પુનરાવર્તન થતી જાય. ચલો, ક્લિયર? ઓકે. એના પછી જો મેસેન્જર આરએનએ પરનો સંકેત, ધ્યાન આપજો મિત્રો, 5AUG3 હોય તો ટ્રાન્સફર આરએનએ નો પરનો સંકેત કયો હશે? હવે મિત્રો મેસેન્જર આરએનએ ની વાત ચાલે છે, ઓકે? તો સમજીએ આપણે કે ભાઈ મેસેન્જર આરએનએ 523 ની દિશામાં AUG સંકેત ધરાવે છે. હવે સંકેત ધરાવે છે મિત્રો AUG. હવે એના ઉપર જે ટ્રાન્સફર આરએનએ ગોઠવાય મિત્રો, બરાબર? તો એ આ રીતે ગોઠવાશે. અહીંયા એમિનો એસિડ ને લઈને આવે છે, કયા છેડે? 3 ના છેડે, તો 523 એ જવાનું, બરાબર? તો અહીંયા સંકેત શું બનવાનું? A છે તો U, U છે તો A, G છે તો C. તો કયો? UAC 523. તો અહીંયા જોઈ શકાય છે મિત્રો, આપણે અહીંયા પણ પહેલો જ ઓપ્શન દેખાઈ રહ્યો છે, કયો? 52UAC, બરાબર? બાકીના ઓપ્શન તમે જોઈ શકો છો, પણ સીધી જ વસ્તુ છે, આપણને પહેલો જ ઓપ્શન ક્લિયર કટ થતો જોવા મળે છે કે કઈ બાજુ? કે 523UAC પ્રતિ સંકેત ટ્રાન્સફર આરએનએ ઉપર જોવા મળે છે, બરાબર? ઓકે, આગળ એમસીક્યુ જોઈએ મિત્રો.
એમિનો એસિડ ટ્રાન્સફર આરએનએ ના કયા છેડે જોડાય છે? અહીંયા જ આપણે હાલ આ ચર્ચા કરી મિત્રો. આપણે જાણીએ છીએ કે ટ્રાન્સફર આરએનએ પર પ્રતિસંકેત લૂપ, DHU લૂપ, T-Sci લૂપ યાદ છે મિત્રો? DHU લૂપ પેલો એમિનો એસિડ સિન્થેટેઝ ઉત્સેચકો ને સક્રિય કરવા ઓળખવાના કાર્ય સાથે સંકળાયેલી છે. T-Sci લૂપ ટ્રાન્સફર આરએનએ રિબોઝોમના મોટા પેટા એકમ સાથે જોડવામાં મદદ કરે છે. પ્રતિસંકેત લૂપ મેસેન્જર આરએનએ ના સંકેતોને ઓળખવામાં મદદ કરે છે અને ગોઠવવામાં મદદ કરે છે. પરંતુ જે ત્રણનો છેડો છે ત્યાં એમિનો એસિડ એક્સેપ્ટર છેડો છે કે જ્યાં એમિનો એસિડ શું થાય જોડાતો હોય છે. તો આપણો આન્સર સીધી વસ્તુ છે અહીંયા શું બનશે? બી બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે એકદમ? ઓકે આગળ. કઈ પ્રક્રિયા આરએનએ વર્લ્ડનું પ્રભુત્વ દર્શાવે છે? મિત્રો આ જે ટોપિક છે ને આરએનએ વર્લ્ડનું પ્રભુત્વ એ એનસીઈઆરટી ની બેઠી વાક્ય રચના છે. મિત્રો એની અંદર આપણે યાદ હશે તો કે ઇન્ટ્રોન અને એક્ઝોન ની વાત ચાલતી હતી. તો ઇન્ટ્રોન દૂર થાય છે બરાબર, ઇન્ટ્રોન દૂર થાય છે અને એક્ઝોન જ સ્થાયી આરએનએ એટલે કે મેસેન્જર આરએનએ પરિપક્વ આરએનએ માં જોવા મળે છે. એટલે આપણે એ વખતે એનસીઈઆરટી માં છેલ્લા ફકરાની અંદર એ પોઈન્ટની અંદર એવો રજૂઆત હતી કે ભાઈ જે આપણા પૂર્વજો જે હતા બરાબર એ પૂર્વજોનું સૂચન કરે છે કે ભાઈ ડીએનએ ઇન્ટ્રોન એક્ઝોન મતલબ કે અત્યારે એક્ઝોનનું વર્ણન થાય છે, પ્રત્યાંકન થાય છે બરાબર, પરંતુ ઇન્ટ્રોન ભાષાંતરની ક્રિયામાં ભાગ લેતા નથી બરાબર. અને એ વખતે એ શબ્દ હતો કે આરએનએ વર્લ્ડમાં પ્રભુત્વ દર્શાવે તો કઈ પ્રક્રિયા? તો કે ઇન્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા એટલે મિત્રો કઈ? સ્પ્લાઇસિંગ પ્રક્રિયા. એ મિત્રો સ્પ્લાઇસિંગ પ્રક્રિયા એ ઇન્ટ્રોન દૂર થવાની વાત કરે છે. ટ્રાન્સલેશન, રેપ્લિકેશન એટલે બેવડાવું, ઓલ અબાઉ આ બધા ઓપ્શન કોઈ જગ્યાએ સેટ થતા નથી. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો દરેકને? રેડી? તો આ રીતે આપણે બીજા 4 MCQ જોયા. હવે આગળ વાત કરીએ મિત્રો તો અહીંયા એક સેન્ટ્રલ ડોગમા વાળો દેખાઈ શકે છે મિત્રો. એક MCQ જોવા મળે છે કે ભાઈ આકૃતિ ડીએનએ ના ઇમ્પ્લિકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવેલ છે. A થી C માં ખાલી જગ્યા પૂરો. A થી C, A, B અને C. ડીએનએ નું સ્વયંજનન, મેસેન્જર આરએનએ નું નિર્માણ થવું, કઈ ક્રિયા છે તમે જાણો છો, પ્રોટીનનું નિર્માણ થવું, અને C આપણને પ્રપોઝડ બાય મતલબ કે કયા વૈજ્ઞાનિક દ્વારા એનું આ રજૂઆત થયેલી છે એની વાત કરી છે. મિત્રો યાદ કરીએ તો વૈજ્ઞાનિક તો હતા આપણા ફ્રાન્સિસ ક્રિક બરાબર કે નહીં? અને એ તો અહીંયા મિત્રો આપણે સરળતાથી કહેતા પ્રત્યાંકનની ક્રિયા, ટ્રાન્સક્રિપ્શન બરાબર કે નહીં? અને અહીંયા આપણે સરળતાથી કહેતા ભાષાંતરણ કે ભાષાંતરણ, ટ્રાન્સલેશન બરાબર. અને અહીંયા આપણા જે વૈજ્ઞાનિક જે હતા મિત્રો ફ્રાન્સિસ ક્રિક. ચલો ક્લિયર છે? તો અહીંયા જોઈ શકીએ મિત્રો પહેલો ઓપ્શન ભાષાંતરણ એ તો વાત જ ખોટી છે. પ્રત્યાંકન રાઈટ છે પણ પછી બી માં સ્વયંજનન નહીં મિત્રો. સ્વયંજનન માટે એને અહીંયા ઓપ્શન આપવો જોઈતો તો C, D કે D, પણ અહીંયા તો આપણો બી છે એટલે એ બી શક્ય નથી. વૈજ્ઞાનિક તો પછી જોવાનો કોઈ મતલબ જ નથી. એ ભાષાંતરણ ફરી પાછો ઓપ્શન ખોટો છે. તો ચોથો ઓપ્શન સીધી વસ્તુ છે, ચાન્સીસ તો એના જ પૂરા છે. એ પ્રત્યાંકન, બી ભાષાંતર, સી ફ્રાન્સિસ ક્રિક દ્વારા એની રજૂઆત થતી જોવા મળે છે. એકદમ સરળ MCQ છે મિત્રો, આપણે કહી શકીએ. એના પછી જે બંધારણીય જનીનને બરોબર શું છે? બંધારણીય જનીન બરોબર શું છે મિત્રો? તો મિત્રો આના માટે સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે યુકેરિયોટિક સેલ અને પેલા પ્રોકેરિયોટિક સેલ યાદ આવે છે મિત્રો? અહીંયા મોનોસિસ્ટ્રોનિક અને આનામાં હતું પોલિસિસ્ટ્રોનિક બરાબર કે નહીં? તો સિસ્ટ્રોન મિત્રો સીધું જ વસ્તુ છે, આ સિસ્ટ્રોન જ અહીંયા લાગુ પડશે કે બંધારણીય જનીન એટલે કે જે બધા પ્રત્યાંકનમાં ભાગ લે બરાબર. એટલે જે શૃંખલા પ્રત્યાંકનમાં ભાગ લે એને બંધારણીય જનીન કહેવાય. અને એ પ્રત્યાંકનમાં ઇન્ટ્રોન અને એક્ઝોન બધા જ છપાય છે અને પછી એમાંથી ઇન્ટ્રોન દૂર થતા આવે. યાદ આવે છે કે નહીં? એટલે સીધી વસ્તુ છે કે બંધારણીય જનીન કોને? સીધા સિસ્ટ્રોન. પણ યુકેરિયોટિક સેલ હોય તો મોનોસિસ્ટ્રોનિક. મિત્રો આવો MCQ પણ બની શકે ને બરાબર. અને પ્રોકેરિયોટિક સેલ હોય તો પોલિસિસ્ટ્રોનિક.
બરાબર, એટલે સિસ્ટોન તો ખરા જ, પણ તમને ઓપ્શનમાં ધારો કે આવી રીતે ચેન્જ કરે તો બી તમે એને સરળતાથી આપી શકો છો. ચલો ક્લિયર છે. અને હા, એ પણ અહીંયા કહી શકે ભાઈ પ્રોકેરિયોટિક સેલ છે અને તમને પછી મોનોસિસ્ટોનિક, પોલિસિસ્ટોનિક, ન્યુટ્રોન કે ઓપેરોન જેવા શબ્દો આપેલા હોય. બરાબર, તો એ રીતે સરળતાથી આપણે થિયરી ક્લિયર છે મિત્રો, તો કોઈ એમસીક્યુ માં લગભગ તમને તકલીફ પડશે નહીં. ઓકે, આગળનો એમસીક્યુ જોઈએ મિત્રો. જુઓ, નીચેનામાંથી કયું રિબોઝોમલ આરએનએ બંધારણીય આરએનએ તરીકે વર્તે છે? ઉપરાંત બેક્ટેરિયામાં રિબોઝાઇમ તરીકે પણ ઓળખાય છે. રિબોઝાઇમ મતલબ ઉત્પ્રેરક, મતલબ ઉત્સેચક તરીકે, એન્ઝાઇમ તરીકે વર્તે છે. બરાબર, તો મિત્રો એકચ્યુઅલી જે બેક્ટેરિયા જે ખરા ને, બરાબર, એમાં 70S પ્રકારના રિબોઝોમ્સ હોય. બરાબર, હવે એના મોટા પેટા એકમ 23S રિબોઝોમલ આરએનએ અને 5S રિબોઝોમલ આરએનએ ના બનેલા હોય. બરાબર, અને એનો નાનો પેટા એકમ 16S રિબોઝોમલ આરએનએ. આ રીતે હોય. બરાબર, હવે તમે સમજો કે આ વસ્તુ કે સર આવું તો કોઈ ઉલ્લેખ નથી મિત્રો, કૌંસમાં એનસીઈઆરટી માં આપેલું જ છે કે ભાઈ 70S રિબોઝોમ તો કે 23S રિબોઝોમલ આરએનએ બંધારણીય ઘટક તો ખરો જ ને મિત્રો, કારણ કે તમારું જે રિબોઝોમલ આરએનએ ના બંધારણમાં ભાગ લે છે ને 23S રિબોઝોમલ આરએનએ. બરાબર, અને સાથે સાથે આપણને સ્પષ્ટતા કરી છે કે આ જ રિબોઝોમલ આરએનએ બેક્ટેરિયાની અંદર રિબોઝાઇમ એટલે કે ઉત્સેચક તરીકે ભાગ ભજવે છે. ટ્રાન્સફર આરએનએ ને મોટા પેટા એકમ સાથે જોડવો, આગળ સ્થાનાંતરણ કરવું 5 to 3 ની દિશામાં મેસેન્જર આરએનએ ઉપર, તો એ બધા કાર્યોમાં ઉત્પ્રેરક ઉત્સેચક તરીકેની એ ભૂમિકા ભજવે છે. તો સીધી વસ્તુ છે, અહીંયા આપણો ઓપ્શન જો એક 5S રિબોઝોમલ આરએનએ છે, એક 18S રિબોઝોમલ આરએનએ છે, 23S રિબોઝોમલ આરએનએ, તો યસ 23S રિબોઝોમલ આરએનએ એ ઉત્સેચક તરીકે કામ કરે છે. પેલો બંધારણીય જ છે ફક્ત કે 5S. બરાબર, જ્યારે આ તો 18S તો કોના છે? સુકોષ કેન્દ્રીય કોષના 80S રિબોઝોમ્સના પેટા પ્રકાર છે આ બંને તો. બરાબર, તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? 23S રિબોઝોમલ આર. ચલો ક્લિયર છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણો આગળનો એમસીક્યુ છે, જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. કયા દ્રવ્ય તરીકે? જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, તેને નીચેના લક્ષણો પૂરા કરવા જોઈએ સિવાય કે. એનો મતલબ એવો થયો કે 4 ઓપ્શનમાંથી 3 ઓપ્શન રાઈટ હશે અને એક ઓપ્શન એવો હશે કે જે આપણને પ્રોપર માહિતી આપતો હશે નહીં. બરાબર, ઓકે. શું જનીનિક દ્રવ્ય તરીકે મતલબ કે ખબર છે, આપણે એક કમ્પેરિઝન જોયું આરએનએ વર્સિસ ડીએનએ વર્સિસ પ્રોટીન. પ્રોટીન પહેલા રેસમાંથી બહાર ચાલ્યો ગયો, પછી ડીએનએ અને આરએનએ રેસમાં ચાલેલા. યાદ આવે છે ને? આપણે એ રીતે આખો ટોપિક તમને મેં ચલાવેલો. તો એમાં આપણને 4 પોઈન્ટ પણ આપેલા કે ભાઈ આ જે નિયમોને અનુસરે એને જ આપણે પ્રોપર આનુવંશિક દ્રવ્ય તરીકે માનીશું. બરાબર, તો પહેલો મુદ્દો શું કહેજો? તે મેન્ડેલિયન લક્ષણો સ્વતંત્ર રીતે પ્રદર્શિત રીતે કરી શકે તેવો હોવો જોઈએ. મતલબ આનુવંશિકતાની વાત કરે છે, પેઢી દર પેઢી લક્ષણો જાળવી રાખતો હોવો જોઈએ. બરાબર, તો એ તો ગુણધર્મ બંને પાસે છે, ડીએનએ પાસે પણ છે અને આરએનએ પાસે પણ છે. યાદ કરો, આપણે ચર્ચા કરી હતી. બીજો મુદ્દો, તે પોતાની પ્રતિકૃતિ સર્જવા સક્ષમ હોવું જોઈએ. ડીએનએ પણ સંયોજન કરી ડીએનએ નું નિર્માણ કરી શકે છે, આરએનએ પણ બીજા આરએનએ નું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. રેડી? આગળ, તે રાસાયણિક રીતે અને બંધારણીય રીતે અસ્થિર હોવું જોઈએ. એટલે તે અસ્થિર હોય છે એવું કહે છે. હવે મિત્રો, અસ્થિરની વાત આવે છે તો આપણે જાણીએ છીએ કે આરએનએ અસ્થિર છે. આરએનએ ઝડપી વિકૃત પામતો ઘટક છે, પણ ડીએનએ કે જેને આપણે જનીન દ્રવ્ય તરીકે સ્થાપિત કરી દીધો છે, તો એ અસ્થિર નહીં પણ કેવો હોવો જોઈએ મિત્રો? સ્થિર હોવો જોઈએ, સ્થાયી હોવો જોઈએ. બરાબર કે નહીં? એટલે આ ઓપ્શન આપણને સેટ થતો નથી. રેડી? આગળ શું કહે છે? ઉદ્વિકાસ માટે જરૂરી ધીમો ફેરફાર પૂરો પાડે. યસ, ઉદ્વિકાસની ક્રિયામાં ડીએનએ માં થોડા ઘણા ફેરફાર આવે તો આજે પૃથ્વી પર આટલી બધી જાતિઓ આપણને જોવા મળે છે. બરાબર કે નહીં? તો અહીંયા તમે જોઈ શકો છો, આપણો પ્રશ્ન શું હતો? યસ, આ ડીએનએ સાથે સેટ થઈ જાય છે કે ભાઈ જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે તે નીચેના લક્ષણો પૂરા કરવા જોઈએ સિવાય કે. તો કયું લક્ષણ? તો કે આ
પણ આન્સર આપણો સી બનશે કે રાસાયણિક રીતે અને બંધારણ રીતે અસ્થિર હોય છે. નહીં, એ રોંગ છે, સ્થાયી હોવું જોઈએ. એટલે આપણો આન્સર સી રહેશે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. એના પછીનો એમસીક્યુ શું કહે છે જુઓ. ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ કેટલાક ટ્રાન્સક્રિપ્શન કેટેલાઇઝ એટલે ઉત્સેચકી પ્રક્રિયાઓ ટ્રાન્સક્રિપ્શન ડીએનએ ની એક શૃંખલા ઉપર કરે છે, તેને શું કહે છે? બરાબર. એટલે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા ડીએનએ ની એક શૃંખલા ઉપર થાય, એટલે જે શૃંખલા પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેતી હોય એ શૃંખલાની અહીંયા આપણે માંગેલો છે પોઈન્ટ. બરાબર કે ભાઈ આરએનએ પોલિમરેઝ શરૂઆત જોડાય છે તો કે બંધારણ કોડિંગ શૃંખલા સાથે એના અપસ્ટ્રીમ જોડે, પરંતુ પ્રત્યાંકન તો કે જે 3 to 5 છે જે ટેમ્પલેટ તરીકે વર્તે એનું પ્રત્યાંકન થતું જોવા મળે છે. તો અહીંયા તમને પહેલો જ ઓપ્શન મિત્રો સરળતાથી ઉલ્લેખ કરી દીધો છે, કયું? ટેમ્પલેટ શૃંખલા. બરાબર. એટલે આપણે પછી કોડિંગ શૃંખલા કે પછી આલ્ફા સ્ટ્રેન્ડ કે પ્રતિ શૃંખલા સામે કે જોવાની જરૂર જ નથી. આપણો આન્સર સીધો બની જાય છે મિત્રો શું? ટેમ્પલેટ શૃંખલા. ઓકે, જોવાના છે મિત્રો. તમે કહેશો સર પહેલા લેક્ચરમાં તો એમ કહેતા અથવા તો આગળ એવું કીધું કે ચારે ઓપ્શન જોવાના છે, પણ મિત્રો જ્યારે આપણને કોન્ફિડન્સ વધતો જાય છે, ચિત્ર સીધું જ ક્લિયર થતું જાય છે કે ભાઈ ટ્રાન્સક્રિપ્શનમાં કોણ ભાગ લે છે, તો કે ડીએનએ ની એ શૃંખલા કે જે 3 to 5 હોય જે ટેમ્પલેટ તરીકે વર્તે છે, તો આપી જ દીધું છે. તો ઓકે, રેડી. તો એ રીતે ટેમ્પલેટ શૃંખલા આપણો આન્સર અહીંયા બનતો જોવા મળે છે. એના પછી એક એમસીક્યુ છે મિત્રો કે નીચેનામાંથી કયો આરએનએ પ્રાણી કોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ મિત્રો? તો આ એમસીક્યુ સોલ્વ કરવા માટે તમારો મેં આરએનએ નો પેલો એક્સ્ટ્રા પોઈન્ટ ચર્ચા કરી હતી એ તમારી અંદર ક્લિયર હોવું જોઈએ. એમાં આપણે પર્સન્ટેજ વાઇઝ જોયું હતું કે ભાઈ રિબોઝોમલ આરએનએ 80% હતો, યાદ છે કે નહીં મિત્રો? ટ્રાન્સફર આરએનએ 1 થી 5% હતો, મેસેન્જર આરએનએ 10 થી 15% હતો. બરાબર. અને રિબોઝોમલ આરએનએ રિબોઝોમના બંધારણમાં ભાગ લે છે, જ્યાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થતું હોય છે, અને સૌથી વધારે પ્રમાણમાં અને સૌથી સ્થાયી ઘટક તરીકે પણ એ હતો. બરાબર. તો સીધી વસ્તુ છે અહીંયા સૌથી વિશેષ પ્રમાણમાં, તો આન્સર શું બનશે મિત્રો? આપણો રિબોઝોમલ આરએનએ બનતો જોવા મળે છે. ઓપ્શનમાં ટ્રાન્સફર આરએનએ છે, મેસેન્જર આરએનએ છે, એમઆઈ આરએનએ નો પણ ઉલ્લેખ કરેલો છે, પણ એનો આપણે વર્ણન કોઈ ખાસ એનસીઆરટીમાં કે એનો કોઈ ઉલ્લેખ છે નહીં, પરંતુ આ ત્રણમાં તમે જોઈ શકો છો કે ટોપ ઉપર કોણ છે મિત્રો? રિબોઝોમલ આરએનએ છે. પર્સન્ટેજ વાઇઝ, સ્થાયીપણા વાઇઝ એ રીતે. ચલો, ક્લિયર છે? તો અહીંયા મિત્રો આજે આપણે લગભગ 12 થી 13 એમસીક્યુ ની ચર્ચા કરી. બરાબર. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને બધા જ એમસીક્યુ ક્લિયર થઈ ગયા હશે. બરાબર. અને એને લગતા તમારે બીજા એમસીક્યુ તમારી પાસે જે પણ બુક હોય એમાં સોલ્વ કરતા રહેજો. ઓકે, ગુડ.